માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ સિવિલમાં માત્ર 2 દિવસમાં 4 બાળકોની શ્વાસનળીમાં બાહ્ય પદાર્થ જવાના કેસ નોંધાયા છે. સતત 2 દિવસમાં નોંધાયેલા 4 કેસની વિગતો જોઈએ તો સુરેન્દ્રનગરના 2 વર્ષના બાળકને શ્વાસનળીમાં મગફળીનો દાણો જતો રહ્યો. પાટણના 1 વર્ષના બાળકને દાડમના બીથી શ્વાસનળી લગભગ બંધ થઈ ગઈ હતી અને 10 મહિનાની બાળકીને સીતાફળનું બી શ્વાસમાં જવાથી અને ગોધરાની 14 મહિનાની દીકરીને ફેફસામાં ચણાનો દાણો જવાની તકલીફ સાથે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ તમામ બાળકોની સિવિલ હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા અને તેમની ટીમ તથા એનેસ્થેશિયા વિભાગના ડોક્ટર ભરત મહેશ્વરી તેમજ ટીમે તાત્કાલિક ઓપરેશન કરીને સફળતાપૂર્વક શ્વાસનળી તેમજ ફેફસામાં ગયેલી ફોરેન બોડી દૂર કરી હતી. સિવિલ હોસ્પિટલના વડા અને બાળરોગ સર્જન ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલના ખાતે નાના બાળકોમાં વસ્તુ ગળી જવાના તેમજ શ્વાસનળીમાં ભરાઈ જવાના કિસ્સા વારંવાર આવે છે. બાળકને જો સમયસર હોસ્પિટલ પહોંચાડી શ્વાસનળીમાંથી ફોરેન બોડી દૂર કરવામાં ન આવે તો તે ખૂબ જ જોખમી પુરવાર થઈ શકે છે. નાના બાળકોના માતા પિતાએ આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવી જોઈએ.